નમસ્કાર, હું છું રોશની શિરોએ. આપ જોઈ રહ્યા છો જમના ન્યૂઝ. સુરતની દીકરી વૃષ્ટિ વેકરિયા નેત્રહીન હોવા છતાં સંગીતની અનોખી દુનિયા કરી હસ્તગત. સુરતના યોગી ચોક વિસ્તારમાં પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા વૃષ્ટિ વેકરિયા નામની 14 વર્ષની દીકરી અંધ હોવા છતાં છેલ્લા 3 વર્ષથી હાર્મોનિયમ સંગીતની ટ્રેનિંગ લઈ રહી છે. વૃષ્ટિ વેકરિયા સુરતના અનેક સામાજિક સંસ્થાઓમાં જઈને તેમની અંદર રહેલી સંગીતની કળાઓ લોકો સુધી પ્રદર્શિત કરે છે. અમારી જમના ન્યૂઝની ટીમ વૃષ્ટિ વેકરિયા અને તેમના પરિવાર સાથે વાત કરતા જાણ્યું કે વૃષ્ટિ વેકરિયા ગોડ રોડ પર આવેલ એક અંધ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. બાકીના સમયમાં તે પોતે સંગીત ક્લાસીસમાં જઈને છેલ્લા 3 વર્ષથી સંગીતમાં અભ્યાસ કરી રહી છે. વૃષ્ટિ વેકરિયા અત્યાર સુધીમાં 34 જેટલા ગીત ગાઈ ચૂક્યા છે. અમે વૃષ્ટિ વેકરિયા પાસેથી જાણ્યું કે આપ તો નેત્રહીન છો, તો તમે આ પ્રેક્ટિસ કઈ રીતે કરી રહ્યા છો? અમને વૃષ્ટિ વેકરિયા પાસેથી જાણવા મળ્યું કે આ સંગીતની પ્રેક્ટિસ કરવા પાછળ મારા ફેમિલીનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે. આપ જે સંગીત ગાઈ રહ્યા છો તો કઈ રીતનું સંગીત ગાય છો અને કેટલા વર્ષથી ગાઈ રહ્યા છો? હું 3-4 વર્ષની હતી ત્યારથી સંગીત શીખું છું અને અત્યારે હું 14 વર્ષની છું. લગભગ મેં હમણાં 1 વર્ષમાં 35 થી 40 પ્રોગ્રામ કર્યા છે. બેટા દોસ્તી આપણું એક સોંગ સંભળાવો. હા. તું એ જ કનૈયો કાળો છે, રસ વન રચાયો છે. તું એ જ કનૈયો કાળો છે, જેને રાધાના મનડા લોભાવ્યા છે. તું એ જ કનૈયો કાળો છે, ગાય વન ચરાઈ છે. તું એ જ કનૈયો કાળો છે, જેને મધુર વાવડી વગાડી છે. સોંગ ગાઈ રહ્યા છો, આપને કોનો સપોર્ટ મળી રહ્યો છે? મારા મમ્મી પપ્પાનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. મારા ફેમિલી પણ મને ખૂબ જ સપોર્ટ કરે છે. આપ કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો? હું ઘોડદોર રોડ પર આવેલી અંધજન શાળામાં અભ્યાસ કરું છું. શું કહેશો, આપને સ્કૂલ દ્વારા પણ આપને કેવો સપોર્ટ મળી રહ્યો? સ્કૂલ દ્વારા પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. ત્યાં પણ સંગીત શીખવાડે છે. ત્યાંના પણ સરનો પણ મને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. સુરતની અનેક સામાજિક સંસ્થાઓમાં આપને આમંત્રણ મળી રહ્યું છે. સંસ્થાઓ વિશે આપ શું કહેશો? સંસ્થાઓમાં ગઈ તે સંસ્થાઓ મને ખૂબ જ સપોર્ટ કરે છે અને મને ખૂબ જ આગળ લાવે છે. ઓકે, તો ખાસ કરીને આજે જેએન ન્યૂઝ આપની પાસે આવશે. જેએન ન્યૂઝને શુભેચ્છા પાઠવો તો આપ શું કહેશો? હું જેએન ન્યૂઝ મારી મુલાકાત લેવા આવ્યો એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા વૃષ્ટિ વેકરિયા. તમે ખૂબ જ નાની ઉંમર ખૂબ મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને ક્લાસીસમાં પણ તે શીખવા માટે જઈ રહ્યા છે અને આવા સરસ
34 થી વધુ આવા સંગીત ગાઈ રહ્યા છે. તો ખાસ કરીને જે દુનિયા પણ નથી જોઈ શકતા તેવી એક નાની બાળા જો આટલી કળા લઈને બેઠા હોય તો આપણી પાસે તો દુનિયા જોઈ શકીએ છે. તો કેમ આપણે પણ આવી કળા ના બતાવી શકીએ? તો ખાસ કરીને આવા જે વિદ્યાર્થીઓ છે, આવા જે નાનકડા અંધ બાળ જે છે તેમને પણ હું એક વિનંતી કરવા માંગુ છું કે ખાસ કરીને આપ પણ આપણી કળાને ઉજાગર કરી શકો. વિજય મકવાણા, સુરત. રિપોર્ટર વિજય મકવાણા, જમના ન્યૂઝ, સુરત. ભારત બંધના એલાનના પગલે સુરતમાં રેલી યોજી આવેદનપત્ર અપાયું. સુરત શહેરના એસી, એસટી, ઓબીસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને આપ્યું સમર્થન. ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રિંગ રોડ પર આવેલ બાબા સાહેબ પ્રતિમાથી કલેક્ટર સુધી રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં મહિલા સહિત આંબેડકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજમેન્ટને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એડવોકેટ પરીક્ષિતભાઈ રાઠોડ, હું બહુજન સમાજ પાર્ટીનો પૂર્વ પ્રદેશ મહાસચિવ છું અને આજે અમારા એસસી એસટી સમાજના અલગ અલગ જાતિ સંગઠનો દ્વારા અમે સંયુક્ત રીતે માનનીય મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને માનનીય કલેક્ટર શ્રી દ્વારા આવેદનપત્ર જઈ રહ્યા છીએ. આ આવેદનપત્રમાં અમારો વિરોધ એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટના બે મુદ્દાઓ કે એસસી એસટી ની અનામતના ક્રિમિનલ દાખલ કરવું અને એસસી એસટી અનામતની જાતિઓ છે એનું વર્ગીકરણ કરવું અને એની સત્તા રાજ્યને આપવામાં આવી છે. તો અમારા મત પ્રમાણે આ એસસી એસટી ની જે અલગ અલગ જાતિઓ છે એની અંદર વિભાજન થશે, ટકરાવ થશે, વિખવાદ થશે અને જાતિઓનો સંઘર્ષ થશે. જ્યારે આ સરકાર એમ કહેતી હોય કે અમે સર્વનો સાથ, સર્વનો વિકાસ, તો અહીંયા સર્વનો વિકાસ નથી, વિનાશ તરફ આ જજમેન્ટ લઈ રહ્યું છે. શા માટે ભારત સરકાર ભારતના બંધારણની અનુસૂચિ 9 માં આ અનામતની નીતિને દાખલ નથી કરતી? જો બાબા સાહેબની એક સંકલ્પના હતી કે આ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગની જે અનામતની જોગવાઈઓ છે એ ભારતના બંધારણની 9મી અનુસૂચિમાં મૂકવામાં આવે તો એ 9મી સૂચિ એક એવી સૂચિ છે કે એમાં નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ કે કોઈ ટીકા ટિપ્પણ કરી શકતું નથી. આજે દુઃખદ એ બાબત છે કે બંધારણની 9મી સૂચિમાં બાબા સાહેબ ગયા પછી પણ આ જે વર્તમાન સરકારો ભારત સરકારની ગઈ એને 9મી સૂચિમાં દાખલ નથી કરી. તો એક વિઘટન પેદા થઈ રહ્યું છે, એક આક્રોશ પેદા થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાતના તમામ જિલ્લે એક આક્રોશ રેલી રહી છે. આ રેલીના ભાગરૂપે અમે અમારા એસસી એસટી ઓબીસી ના સંગઠનો જુદા જુદા બેનર સાથે જુદા જુદા આવેદનપત્રો લઈ અને નામદાર કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશું, જે આવેદનપત્ર માનનીય રાષ્ટ્રપતિને ઉદ્દેશીને છે. જય ભીમ. રિપોર્ટર વિજય મકવાણા, જમના ન્યૂઝ, સુરત. સુરતના સરથાણા વિસ્તારમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ. સુરતમાંથી વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ. ડેટોલ, હાર્પિક સહિતની ડુપ્લિકેટ વસ્તુઓના જથ્થા સાથે એકની ધરપકડ. આ નકલી ફેક્ટરીમાં બ્રાન્ડેડ ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું ડુપ્લિકેટ બનાવવામાં આવતું હતું. સરથાણા પોલીસની ટીમે દરોડા પાડી બ્રાન્ડેડ પ્રોડક્ટના ડુપ્લિકેટ જથ્થા સાથે મુદ્દામાલ જપ્ત કરી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી. એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે. અને એમાં એક આરોપી પકડેલ છે, પ્રકાશભાઈ કરીને છે કે જેને આપણે અરેસ્ટ કરેલ છે. મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એ એમઆરપી હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના એ ત્યાં સ્ટીકર જ લગાવતા, ડુપ્લિકેશન કરતા હતા. એ હજી તપાસ કરીએ છીએ. જમના ન્યૂઝ, સુરત.